ભગવાન મહાવીરે સુખ શાંતિ અને આનંદનો માર્ગ બતાવ્યો છે. સુખ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, દુઃખમાંથી કઈ રીતે મુક્ત થઈ શકાય, દોષોનો નાશ કઈ રીતે કરી શકાય, સદગુણોને કેવી રીતે પ્રગટાવી શકાય, એનો સુંદર માર્ગ શાસ્ત્રની અંદરમાં પરમાત્માએ જગત સમક્ષ રજૂ કર્યો. સાધનાના માધ્યમે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પર્યુષણનો આ પ્રથમ દિવસ સવારના પ્રવચનમાં જણાવ્યું કે દુર્લભ બધું જ તમને સુલભ થયું છે. અનંત જીવોને જે ન મળે એવું તમને મળ્યું છે. વિશ્વના જીવોની અંદરમાં સદભાગી આપ સૌ છો કે જેથી આવા સુંદર મનુષ્ય અવતારને, અરિહંત એવા કીર્તારને અને જીનેશ્વરની વાણીને આપણે સૌએ કોઈ પ્રાપ્ત કરી છે. આવું પ્રાપ્ત કર્યા પછી એનું મૂલ્ય કેવી રીતે કરવું, એનું શાસ્ત્રની અંદરમાં વર્ણન કર્યું છે બહુ સુંદર મજાનું. કે જીવન પ્રાપ્ત થઈ જાય છે પુણ્યથી, પણ જીવનને સફળ બનાવવું હોય તો સફળતા મળે છે ધર્મથી. શિલ્પીના હાથમાં જો પથ્થર આવી જાય તો સરસ મજાનું પથ્થરમાંથી શું બની જાય? એક સરસ મજાની પ્રતિમા બની જાય. કુંભારના હાથમાં જો માટી આવી જાય તો સરસ મજાનું શું બની જાય? એક સરસ મજાનો કુંભ અને ઘડો બની જાય. ચિત્રકારના હાથની અંદરમાં જો સરસ મજાનો એક કાગળ આવે તો સરસ મજાનું એક આર્ટ ચિત્ર બની જાય. આમ તો પથ્થરનું કોઈ મૂલ્ય નથી, પણ જ્યારે એ શિલ્પીના હાથમાં આવે છે ત્યારે મૂલ્યવાન બની જાય. એ માટીની કોઈ વેલ્યુ નથી, પણ કુંભારના હાથમાં આવે ત્યારે એક મૂલ્યવાન બની જાય. કાગળની કોઈ વેલ્યુ નથી, પણ કાગળ ઉપર પાઉન્ડનો સિક્કો લાગી જાય. 50 પાઉન્ડ, 100 પાઉન્ડ, પછી શું થાય? એની કાગળની કોઈ વેલ્યુ નથી, પણ એના ઉપર જે છાપ લાગી જાય એનું મૂલ્ય વધી જાય. વસ્ત્રોનું કોઈ જ મૂલ્ય નથી, આ કપડાનું કોઈ જ મૂલ્ય નથી, પણ એના ઉપર જો રાષ્ટ્રનો ધ્વજનો ચિહ્ન લાગી જાય તો એ વસ્ત્રનું મૂલ્ય કેવું થઈ જાય? એમ જીવનનું કોઈ જ મૂલ્ય નથી, પણ એ જીવનની અંદરમાં જો ધર્મ આવી જાય, એ જીવનની અંદરમાં સમર્પણ આવી જાય, એ જીવનની અંદરમાં સંસ્કાર આવી જાય, એ જીવનની અંદરમાં સાત્વિકતા આવી જાય અને જીવનમાં જો ભક્તિની છાપ લાગી જાય તો જીવન સામાન્ય નારીનું મટી અને ચંદનબાળાનું સ્વરૂપ ધારણ કરી શકે. સામાન્ય વ્યક્તિનું સ્વરૂપ મટી અને એક ગણધરનું વ્યક્તિત્વ પ્રાપ્ત કરી શકે. સામાન્ય એક નરમાંથી વ્યક્તિ એક અરિહંતનું નારાયણનું સ્વરૂપ ધારણ કરી શકે. એક સામાન્ય વ્યક્તિમાંથી એક વિશેષ વ્યક્તિનું વ્યક્તિત્વ નિરખે. કારણ કે જીવનનું કોઈ મૂલ્ય નથી, પણ જીવનની અંદરમાં જે તમે કરો છો એનું મૂલ્ય છે. નૌકાર મંત્ર કેટલાને આવડે છે? બધાને આવડે છે. રોજ કોણ ગણે છે? બધા જ ગણે છે. પેલા અરિહંત કે પેલા નમો? શું ગમે? અરિહંત ગમે કે નમો ગમે? બરાબર ને? એક જૈન દર્શનની વિશેષતા તમે જુઓ, દરેક ધર્મની અંદરની વિશેષતામાં અલગ વાત પડે છે કે બધા જ એમ કહે છે કે પહેલા ભગવાનનું નામ અને પછી નમોની વાત કરશે. દરેક ધર્મના મંત્રોને તમે જોશો તો એ તમને બતાવશે કે પહેલા શું કરે? ભગવાનનું નામ મૂકે અને પછી નમો શબ્દ પાછળ મૂકશે. એક જૈન દર્શનની એક વિશેષતા જુઓ, પહેલા કે છે નમો અને પછી છે અરિહંતાણ.
કે નમ્ર બન્યા વગર તમે અરિહંતને નહીં પામી શકો, નહીં ભજી શકો. તમારા જીવનને સરળ બનાવ્યા વગર સાધનામાં સફળ નહીં થઈ શકો. તમારા આત્માને પૂર્ણ બનાવ્યા વગર આત્મકલ્યાણ નહીં કરી શકો. તમારા આત્માને રુજુ બનાવ્યા વગર આ સંસારની સાગરની સપાટીથી પેલે પાર પહોંચી નહીં વળો. એટલા માટે ભગવાને બહુ સરસ વાત બનાવી છે કે જીવનની અંદરમાં ધર્મની શરૂઆત વિનયથી કરો, નમ્રતાથી કરો, સરળતાથી કરો, રુજુતાથી કરો અને તમારા હૃદયને કૂણું બનાવીને જીવન જીવતા શીખશો તો તમારા અંદરમાં અરિહંતનો વાસ થઈ શકશે. આમ તો કે છે પશુ છે ને, પશુના જીવનમાં તમે જોશો તો એ જિંદગીભર નમીને ચાલે છે. નમેલું જ હોય છે ને જિંદગીભર. નીચું મોઢું નાખીને જોવે શું આકાશ ને શું કઈ ખબર નથી બિચારા. અને માણસ કેવું ચાલે છે? બહુ જ મોટી તકલીફ છે. મારીને તમારી સૌ આત્માની સૌથી મોટામાં મોટી તકલીફ છે. કરીએ છીએ બહુ સુંદર મજાનું સાધના, કરીએ છીએ બહુ સરસ મજાનું દાન પુણ્ય, કરીએ છીએ સરસ સામાયિક અને પ્રતિક્રમણ, કરીએ છીએ સરસ મજાની સેવા અને સરસ મજાની ભક્તિ, પરંતુ બહુ જ મોટી તકલીફ પેલી હું કરું, નહીં કર્યું, મારાથી થાય, હું ન હોઉં ને. હા, આપણી ગુજરાતી પેલી સરસ મજાની કહેવત, ગાડા નીચે કૂતરું, હું ચલાવું. ઉત્તરાધીન સૂત્રમાં પ્રભુ મહાવીરે સાધનાનો આખો ક્રમ બતાવ્યો છે કે મોક્ષમાં જવું હોય સાધકને તો સરસ મજાની 4 રીતો આ શ્લોકની અંદર આગળ બતાવી કે સૌથી પહેલી નિર્મમો, કે આત્માએ નિર્મમત્વ અવસ્થા ઊભી કરવી પડશે, મમત્વ રહિત બનવું પડશે, માયા વગરનું બનવું પડશે, ક્યાંય કરતા ક્યાંય એટેચમેન્ટ નહીં, ક્યાંય કરતા ક્યાંય લગાવ નહીં, બધાથી અલગા થઈને નિર્મમત્વ જિંદગી જીવવી પડશે. મમત્વનો અર્થ છે લગાવ, મમત્વનો અર્થ છે આસક્તિ, મમત્વનો અર્થ છે મારાપણું, મમત્વનો અર્થ છે કે જે મારું નથી એની અંદરમાં આસક્ત ભાવ થઈને ગૃપ્ત થઈને કે આ મારું ને મારું ત્યાં અંધારું. સોનાની વીંટી પડી જાય તો એ રડવા લાગે? રડે કોણ? શું વાત કરો છો? સોનાનો ચેન ખોવાઈ જાય ને બેનનો એટલે આખો દિવસ બેચેન રહે. ચેનને કઈ થાય? હું એમ પૂછું કે 2-5 લાખ રૂપિયા કે 15 લાખ કે 25 લાખ રૂપિયાની બેગ લઈને તમે ટ્રેનમાં જતા હો, સાચું બોલજો, ઊંઘ આવે? હા, જેટલા પણ આજુબાજુ આવતા હોય ને, જેટલા પણ તમારી આજુબાજુ એ બધાની સામે જોવે કંઈક બરાબર છે ભાઈ, કોઈ અલગ માણસ તો નથી આવી ગયો. પણ સામાયિકની થેલી લઈને જવાનું હોય. હા, બાજુમાં મૂકી હોય કે આ તો લટકાવી દીધી હોય, અને ઝોકું આવે કે ના હોય. અને એમાં કોઈ સામાયિકની થેલી લઈ જાય તો આપણે શું વિચારે, આ ભલું છે બિચારો સામાયિક કરશે. પણ એમ કેમ નથી કહેતા 15 લાખ રૂપિયા કોઈ લઈ જશે તો બિચારાને? આ મમત્વ દશા, હું તમને કહું છું, મમત્વ દશાની વાત કરું છું કે મોમબત્તીનો દોરો ખોવાઈ જાય તો જરાય બેચેની નહીં, પણ સોનાનો દોરો ખોવાઈ જાય તો આખો દિવસ બેચેની. જેટલો સાધનમાં રસ છે એટલો સાધનામાં રસ નથી. જેટલો સાધનો પ્રત્યેનો આપણું મમત્વ છે એટલું ઉપકરણો પ્રત્યેનો લગાવ નથી. જેટલું આપણને બહારનું જગત ગમે છે એટલું ભીતરના જગતમાં અનુરાગ નથી. ભગવાન કહે છે રાગ બહુ ભયંકર છે, પણ અનુરાગ એ જિંદગીની અંદરમાં બહુ જ મૂલ્યવાન છે. રાગની અંદરમાં કર્મ બંધન છે, અનુરાગની અંદરમાં કર્મની નિજરા છે. રાગ એટલે એટેચમેન્ટ, ગમવું, બહુ જ ગમવું, એના વગર મને ચાલવું નહીં, એના વગર મને ફાવવું નહીં. એટલે પરમાત્માએ કહ્યું કે સંસારથી મુક્ત થવા માટેનો પહેલો જ રસ્તો છે મમત્વ. મમત્વ છોડ્યા વગર તારી સાધનાની અંદરમાં તું આગળ નહીં વધી શકે. હલેસા બરાબર મારી આપણે નાવડી હલે પણ ખરી, આખી રાત હલેસા માર્યા. સવાર પડી ત્યારે ખબર પડી કે નાવડી તો જરાય આગળ ન ગઈ.
કારણ કે લંગર એમને બાંધેલું હતું, લંગર છોડવાનું ભૂલી ગયા, અજ્ઞાનનું અંધકાર હતો, ભક્તિની ક્રિયાઓ બધું કર્યા કરતા હતા, હલેશા માર્યા જ કરતા હતા. નાવડી હલતી હતી એમ લાગતું હતું આગળ જઈ રહ્યું છે, કારણ કે મોહનો નશો હતો, દારૂ પીધેલો હતો, એટલે એમ જ લાગતું હતું કે નાવડી આગળ જાય છે. પણ જ્યારે સમજણ પડી, ત્યારે ખબર પડી કે ખૂબ કર્યા છતાં પણ વિકાસ કેમ ન થયો, ખૂબ સાધના કરવા છતાં જીવ આગળ કેમ ન વધ્યો, કારણ કે મમત્વનું લંગર એમને એમ રાખ્યું હતું, મારું મારું ને. આપણને તો ઘણી વખત ભગવાન પ્રત્યે મમત્વ થયો કે અહીંયા ગયા તો એ ભગવાન બહુ સારા લાગતા હતા, અને અહીંયા જરા ભગવાન બરાબર, ભગવાન તો બરાબર છે, તું બરાબર નથી. ભગવાનમાં પણ ભેદ પાડનારા આપણે, ભગવાનની અંદરમાં પણ દિવાલ પાડનારા આપણે, ધર્મની અંદરમાં પણ પંથ પાડનારા આપણે. માત્ર મમત્વ, ધર્મ કરવો બહુ સારો છે, પણ ધર્મનું મમત્વ રાખવું, અને મમત્વ બુદ્ધિથી હું જ સાચો, હું જ બરાબર અને બાકી બરાબર નથી, એ પરમાત્માને કે છે હજી બરાબર સમજો નથી. ભગવાન મહાવીરે ધર્મની પરુપણા કરી છે, પંથની પરુપણા નથી કરી. ભગવાન મહાવીરે ધર્મ બતાવ્યો છે, સંપ્રદાય નથી બતાવ્યો. ભગવાન મહાવીરે બધાને શ્રાવક બનવાનો ઉપદેશ આપ્યો છે, ભક્ત બનવાનો કે અનુરાગી બનવાનો ઉપદેશ ભગવાન નથી આપ્યો. એટલે ભગવાને ચોખ્ખી વાત કહી દીધી કે મોક્ષના માર્ગમાં જવા માટે સૌથી પહેલી અગત્યની વાત છે મમત્વ દશાનો ત્યાગ. શું છોડવાનું? બોલો, છૂટી શકે? વીટી તમને નથી છોડતી કે તમે વીટી નથી છોડતા? નક્કી કરો. હા, કોણ કોને છોડતું નથી? આપણે એમ કહીએ છીએ કે સાહેબ શું કર્યા, મોહ માયા એવી છે, એમાં અમે છૂટી નથી શકતા, અમે એને છૂટી નથી શકતા, એટલી બધી મોહ માયા કાંઈ નથી કરતી, તું એને છોડ, તારે એને છોડવું પડશે. ડોક્ટર કહેશે ડાયાબિટીસ, ચાલ મીઠાઈ છોડ. શું કરશો? છોડશો કે નહીં છોડો? એક ભાઈ આવ્યા કે પચખાણ આપો. મેં કીધું શેના? તો કે સોપારી નહીં ખાવી. કેમ? તો કે બસ હવે જિંદગી પર સોપારીનો ત્યાગ કરો. મેં કીધું શું વાત કરો, સોપારી જિંદગી પર નથી ખાવી? કેમ ભાઈ સોપારીનો ત્યાગ? તો કે બસ આપી દો, ભાવ થઈ ગયા છે. પછી ખબર પડી કે 32 પડી ગયા છે. 32 પડી ગયા પછી સોપારીના પચખાણ લેવા આવે, આંખ જાય પછી ટીવી નહીં જોવાના પચખાણ લેવા આવે, બધું જ ડોક્ટરે ના પાડ્યા પછી કે છે મીઠાઈનો ત્યાગ કરવા આવે, શરીર બહુ વધી ગયું છે ને ઘીનો ત્યાગ કરવા આવે. આને ત્યાગ નથી કીધું, આને તો એમ કહે છે તમે માત્ર સમજણ વગરની સાધના કરી રહ્યા છો, માત્ર પરાધીનતાથી સાધના કરી રહ્યા છો. મમત્વનો ત્યાગ તેને કહેવાય કે શરીરમાં શક્તિ હોય, સામે સાધનો પડ્યા હોય, ભોગવાનો ઉપયોગ કરી શકવાનું સામર્થ્ય હોય, કોઈ જાતના બંધન ન હોય, અને પછી તમે એમ કહો કે 99 પેટી ઉતરે છે પણ એકઈ પેટી મને ખપે નહીં, શાલીભદ્ર જેવી કુમારી આવે ત્યારે તમે મમત્વનો ત્યાગ કર્યો. યુવાન હતા શાલીભદ્ર, 99 પેટી રોજ ઉતરતી હતી, કન્યાઓ 32, યુવાની એક રૂપવંતી હતી, અને છતાં પણ શાલીભદ્ર કહે છે મને ન જોઈએ, આ મને એક પણ સુખનું કારણ નથી. એવી જબરજસ્ત તાકાત જેનામાં હતી, વૈરાગ્યની જેનામાં તાકાત હતી, એવી સાધનાની, અને આટલું મોટું મોહ ઝાડ ફસાવી દે અને છતાં પણ શાલીભદ્ર એમાં ન ફસાયા. બોલો, 99 પેટી પકડી રાખી. એક ચિંતકે બહુ સરસ વાત કરી છે કે ઘરમાંથી નીકળી જવું એને ત્યાગ કહેવાય. ઘરમાંથી નીકળી જવું એને ત્યાગ કહેવાય. ઘણી વખત ઘરમાં રીસ ચડે, કંટાળો આવે, કાં તો ઘરની અંદરમાં બેચેની લાગે, કાં તો ઘરમાં તમારું કાંઈ હાલે નહીં, અને પછી સંસ્થામાં હલાવા જાય. સમજ્યા કે ન સમજ્યા? આખો દિવસ આપણે તો ઉપાસ મારીએ ધર્મથી, આપણે ઘરમાં હંગરે કોણ? પાછળથી મારે વાંધો નહીં, આગળ મારીની મુશ્કેલી છે બધી. પરાધીનતાથી પરમાત્માને કહે છે આમ તો તમારે છોડવું જ પડશે. જો તમે આમ નહીં છોડો તો આમ તો પણ. મને તો ઘણી વખત તકલીફ થાય, કરોડપતિ માણસ એ બધું છોડીને કેવી રીતે જશે? આટલું બધું મમત્વ કેવી રીતે એનાથી છૂટશે? અને કહેવાય છે ને જીવ રહી જાય તો શું બને? ઘરમાંથી નીકળી જવું એને ત્યાગ કહેવાય.
આપણામાંથી ઘર નીકળી જવું એને વૈરાગ્ય કહેવાય. બહુ સમજવા જેવી ચીજ છે. ઘરમાંથી આપણે નીકળી જવું એને ત્યાગ કહેવાય, માત્ર ત્યાગ. આપણામાંથી ઘર નીકળી જવું તેને વૈરાગ્ય કહેવાય. અને જિંદગીમાં ક્યારેય જીવને નીકળવા પણ રહે જ નહીં એવી અવસ્થામાં જીવ પહોંચે એને વિતરાગ કહેવાય. ત્યાગ, વૈરાગ્ય અને વિતરાગતા. ત્યાગ તો સામાન્ય વ્યક્તિ પણ કરી શકે, વૈરાગ્ય એનાથી ઊંચી કોટીનો આત્મા અને વિતરાગ એ પરમ કોટીનો આત્મા. તમે નહીં છોડો તો ડોક્ટર છોડાવશે, તમે નહીં છોડો તો ઘરવાળા છોડાવશે, તમે નહીં છોડો તો દીકરા કહેશે બસ હવે દુકાને નહીં આવ, હવે ઓફિસે નહીં આવ, બહુ થયું. પપ્પા હવે ધર્મ ધ્યાન તો કરો. છેલ્લે ધર્મના નામે પણ તમને શું કરશે? ભૂપેન્દ્રભાઈ, મને છે ને બચપણની એક ગેમ યાદ આવી. આપણે નાના હતા ત્યારે આપણે રમતા હતા ખો. રમતા હતા ધીરુભાઈ ખો ખો? હા, રમતા હતા ને, યાદ છે ને? પણ મને 2-3 વર્ષ પહેલા સમજાય કે ખો ગેમમાં રહસ્ય જિંદગીનું શું હતું. આટલામાંથી ખો કેટલા લોકો રમ્યા છે? ઓ વાહ, વેરી ગુડ, બધા ખો રમ્યા. બહુ સુંદર વાત છે. ચલો, આ ખો રમવાની રીતમાં મને હમણાં 2 વર્ષ પહેલા સમજાયું કે આ ખોનું ગણિત શું છે. બચપનથી આપણને શીખવાડેલું કે ખો એટલે શું. એટલે એક આમ બેઠો હોય, એક આમ બેઠો હોય, એક આમ બેઠો હોય, એક આમ બેઠો હોય, એમ કરી લાઈન ટુ લાઈન ગોઠવી દે. પછી એક જણા ગોળ રાઉન્ડ મારે, એને રાઉન્ડ છે પકડવાનું, એને આખો રાઉન્ડ મારવાનું, કે વચ્ચેની ગુલ્લી નહીં મારવાની. અને જે માણસને પકડવાનો હોય, જે ખોની અંદરમાં ભાગ લઈને દોડતો હોય કે મને પકડી ન લે, એના માટે બધી છૂટ. આ બાજુ બેઠો હોય તો અહીંયા આગળ પણ ખો આપીને પેલાને રવાના કરી શકે, પોતે પકડાતો બચી જાય. પછી જ્યારે આ બાજુ આવે ને આ બાજુનું મોઢું રાખીને બેઠો ને પેલો પકડવાની જેવી તૈયારી રાખે, ફટાક કરતો પાછો બેસી જાય ને પેલો ફરવા લાગે. પણ જેને પકડવાનું છે ને તો આખું રાઉન્ડ મારવું પડે મારા વાલા, આખું રાઉન્ડ. પણ જેને પકડાવવું નથી તો ગમે ત્યાં સમજાવું કે હજી કઈ સમજાવો? જિંદગી એક ખોની રમત છે. તમારું કાર્ય પૂરું થઈ જાય, દીકરાઓને ખો આપી દે. સાસુ, તમારું કાર્ય પૂરું થઈ જાય, લે બેટા ચાવી, ખો, ઘર સંભાળ. સમજાય છે? બહુ મહત્વની ચીજ છે. ખો આપતા શીખો. જો ખો નહીં આપો તો યાદ રાખજો, કોક તમને લાત મારીને કાઢી મૂકે ને ક્યાંક પકડાઈ જાવ, એના કરતા બેટર કે બેટા હવે મારાથી નથી થઈ શકતું, આ બધું સંભાળ. શાસ્ત્રોની અંદરમાં ઉપાસાંગ દશાંગ સૂત્રની અંદરમાં શ્રાવકોના જીવન ચરિત્ર આવે છે. આનંદ શ્રાવક, કામદેવ શ્રાવક, ચુલપિતા શ્રાવક, આવા કેટલા શ્રાવકોના નામ દેવા 10 શ્રાવકોનું જીવન ઉપાસાંગ દશાંગ સૂત્રમાં આવે છે. ઉપાસાંગ દશાંગ એટલે ઉપાસાંગ દશાંગ એટલે જેને પોતાના જીવનની અંદરમાં કરોડો અબજો રૂપિયા હોવા છતાં મર્યાદા કરીને બારે બાર વ્રતને ગ્રહણ કરીને પોતાનું જીવન જેને નક્કી કર્યું હતું કે મારી મમત્વની દશા હવે હું બંધ કરું છું. આટલા ખેતરો હતા, આટલી જગ્યાઓ હતી, આટલું ધન હતું, હવે બધી જ વાત ઉપર હું ચોકડી મારીને મારા દીકરાને અર્પણ કરું છું. પણ એ અર્પણ કરવાની વિધિ કેવી? આખા સમાજને ભેગું કરવામાં આવે, આખા સમાજને જમાડવામાં આવે, જમાડ્યા પછી આખા સમાજના અગ્રગણ્યોને બેસાડવામાં આવે, બેસાડ્યા પછી આનંદ શ્રાવક કે કામદેવ શ્રાવક પોતાના હોટ સીટ ઉપર બેસે અને બધાની વચ્ચે દીકરાને બોલાવે કે બેટા તું પણ અહીંયા બેસ. અને એ દિવસે ઘોષણા કરે કે મારી સાથેનો જેટલો પણ ધંધાનો વ્યવહાર હતો, મારી સાથે જેટલો પણ પૈસાનો વ્યવહાર હતો, મારી સાથે પણ જેટલા લગ્ન વિધિના આદિના વ્યવહારમાં જવા આવવાનો વ્યવહાર હતો, એ બધો જ વ્યવહાર આજથી હું મારા દીકરાને સોંપી દઉં છું. અને હું મારી પોષક શાળામાં બેસીને શ્રાવક વ્રતની અંદરમાં રહીને મારું ધર્મ ધ્યાન કરવા માટે તૈયાર થયો છું. આ દુનિયાના તમામ મમત્વના સંગને હું છોડીને માત્ર શ્રાવકપણું લઈને હું સાધના કરવા જાઉં છું. આવી વિધિથી બધું જ કહેવાતું પોતાના દીકરાને ખો આપતા હતા. બેટા આ કરોડોની સંપત્તિ તું લઈ લે, તમે આપતા નથી ને એની જ આ મૂંઝવણ છે. ખો આપો, તમારાથી કામ થાય તો જરૂર કરો, પણ ન થાય તો કેમ? હવે આ શું કરવાનું? તીર્થંકરોએ ગણધરને ખો આપ્યો હતો, ગણધરોએ આચાર્ય ભગવંતને
ખો આપ્યો હતો, આચાર્ય ભગવંતે મુનિઓને ખો આપ્યો છે અને મુનિઓએ શ્રાવકોને ખો આપ્યો છે. જુઓ તો ખરા, કોઈ સીટ કોઈએ પકડી નથી રાખી. તીર્થંકર હું એટલે બીજે કોઈ હોવું જ ન જોઈએ એમ નહીં. મારા પછી તમે સંભાળજો. સુધર્મા સ્વામી કે છે મારા પછી જંબુ સ્વામીની કે છે તમે સંભાળજો. જંબુ સ્વામી એમ કે છે હું નહીં, પ્રભવ સ્વામી તમે સંભાળજો. એકબીજાને આપતા પાટાનો પાટ આજે જૈન શાસન ચાલી રહ્યું છે. એટલે જ કેવું છે કે મમત્વના ત્યાગ વગર સમત્વની સાધના નહીં થાય. મમત્વ છોડ્યા વગર આરાધનાની અંદરમાં સફળતા નહીં મળે. ગમે તેટલું કરીએ પણ એનો મમત્વનો ત્યાગ કરવો બહુ આવશ્યક છે, કારણ કે મમત્વ એ જ દુઃખનું કારણ છે. મમત્વ એ જ દુઃખનું કારણ છે. અને એ મમત્વના ત્યાગની વાત ઉત્તરાધન સૂત્રના અધ્યયન 19 નંબરની અંદરમાં આ બહુ સુંદર મજાની વાત કરી છે કે જીવ સાધનામાં અટકી કેમ જાય છે. એને કાં તો શરીરનું મમત્વ થાય છે, કાં તો સંપત્તિનું મમત્વ થાય છે, કાં તો પછી સત્તાનું મમત્વ થાય છે, અને છેલ્લે કોઈનું મમત્વ ન હોય તો પોતાની આવડત, પોતાની બહાદુરી, પોતાની કળા, પોતાના ગીતો, પોતાના શબ્દો, પોતાના પ્રવચનો, પોતાની તપસ્યા, કંઈક ને કંઈક જીવ અટવાઈ જાય છે. કંઈક ને કંઈક જીવે અટવાઈ જાય છે, પકડાઈ જાય છે ક્યાંક ને ક્યાંક, અને પકડેલું પછી છોડતો નથી. મંદિરના ઓટલા ઉપર એક સ્વયંસેવકને ઊભો રાખીને એને એટલી સૂચના આપી હતી કે જે લોકો અહીંયા આવે એને તારે એટલું જ કામ કરવાનું, એટલું જ કહેવાનું કે અહીંયા ચપ્પલ ઉતારો, અહીંયા બૂટ ઉતારો અને પછી તમે મંદિરમાં જાઓ. પેલા સ્વયંસેવક કે ચોક્કસ હું આમાં ચુસ્તપણે બધાને શું કરીશ, ચપ્પલ ઉતારવાનું કહીશ. હવે મંદિરમાં જેટલા પણ લોકો આવે એને એમ કહે કે ભાઈ તું અહીં ચપ્પલ ઉતારી દે, એટલે પેલો ઉતારી દે. પેલો કે છે અહીંયા બૂટ ઉતારી દે, તો ઉતારી દે. ઉતારીને પછી જ મંદિરમાં જાય. પણ એક ભગત એટલો બધો જબરદસ્ત ભક્તિ પ્રેમી હશે પરમાત્માનો, ચપ્પલ પહેર્યા વગર આવ્યો. એટલે પેલા ભાઈ પકડ્યો, અહીંયા ચપ્પલ ઉતાર. તો ભાઈ પહેર્યા કાંઈ અમે જાણીએ નહીં. અહીં તો મને નિયમ આપવામાં આવ્યો છે કે અહીંયા જે ઉતારે એને જ અંદર જવા દેવા, તું ઘરે જા. ચપ્પલ પહેરી લાવ અને પછી અંદર જાય. એ સિવાય પણ કે ભાઈ ચપ્પલ એ કાંઈ નહીં, મને તો કીધું છે. શું કીધું છે? આ નિયમોનું મહત્વ પણ આવું જ છે કે તમે જો પકડી રાખશો તો ક્યાંક પીડાનું કારણ બનશે, ક્યાંક ચૈતન્યવંતું બનવું પડશે, ક્યાંક સંવેદનશીલ બનવું પડશે. એટલે પરમાત્માએ પહેલી વાત કરી કે તારા મમત્વ ઉપર તું કંટ્રોલ કર, તારા મમત્વ ઉપર સંયમ રાખ, તારી મમતાને ધીરે ત્યાગ કરવાનો કોશિશ કર. કારણ કે પરુષણ પર્વ એટલે મમતા રહિત થવાની સાધના, મમત્વના ત્યાગ કરવા માટેનો પુરુષાર્થ. અને બીજા નંબરની વાત કરે છે પરમાત્મા નિરઅહંકાર. અહંકાર વગરનો તું બન. હું કરું છું ભૂલી જા. શરીર શરીરની રીતે ચાલે છે, સંસાર સંસારની રીતે ચાલે છે, સંબંધ સંબંધની રીતે ચાલે છે, બધું જ બરાબર ચાલે છે. તું કાંઈ ચલાવવા વાળો, અને જો તું ચલાવવા વાળો હોય તો તને ઘડપણ આવે એ તને પોસાય? તું ઘડપણ આવવા દે? તું નુકસાન કરે, તને બીમારી આવે એવો કોઈ પ્રયાસ તું કરે? એટલે પરમાત્માએ કહ્યું કર્મને આધીન યોગ ચાલે છે અને ધર્મને આધીન ઉપયોગ ચાલે છે. કર્મને આધીન યોગ ચાલે છે અને ધર્મને આધીન ઉપયોગ ચાલે છે. તો ઉપયોગની અંદરમાં જવા માટે ધર્મનો સહારો લે. કારણ કે યોગની અંદરમાં જે પ્રકારના કર્મ હશે, સાતા અસાતા, શુભ અશુભ, સારું ખરાબ, એ બધું થયા જ કરવાનું છે. તું મગજની અંદરમાં લઈને એમ નહીં ફર કે બધું હું કરું છું ને મારાથી થાય છે. નિરઅહંકારો. અહંકાર વગરનો બન. કેટલાને અભિમાન આવે છે? કોઈ નથી આવતું તો વિષય બદલી નાખો. હા, અભિમાન કેટલાને આવે છે? બધાને આવે છે. બહુ સારું. લો, તમે તો ચક્રવર્તી ખરા પાછા. શેનું અભિમાન કરીએ આપણે? શેનું અભિમાન કરીએ? બોલો. અભયકુમાર જેવી બુદ્ધિ હોય તો આપણે બુદ્ધિનું અભિમાન કરીએ. એ તો નથી. ચક્રવર્તી જેવા 6 ખંડ હોય તો આપણે કરીએ કે મારા ત્યાં 6 ખંડ છે. હા, તો અભિમાન કરીએ. 10,000ની સાડી લીધી હોય બજારમાંથી,
અને 10 દિવસ પછી પ્રસંગ આવે પહેરવાનો. 10 દિવસ સુધી ચાલે ગુનગુન ગુનગુન ગુન, હું લગ્નમાં જઈશ ને સાડી પહેરીશ ને આમ ચાલ્યા કરે. 10,000 લીધેલી હોય સાડી, અને 10,000ની સાડી લઈને પહેરીને પ્રસંગમાં ગયા. પ્રસંગના દરવાજામાં પ્રવેશ કર્યો ને એમના જ ખાસ બેનપણી નજીકના હશે ને ત્યાં ભેટો થઈ ગયો અને કહ્યું, ઓ કુસુમ, શું તે સાડી પહેરી છે? શું એનો રંગ છે, શું એની ડિઝાઇન છે? આટલું એ બોલવાનું ચાલુ કર્યું ત્યાં તો કુસુમને થયું કે 10,000 લો બોલ્યા. સાચું કહું ભૂપેન્દ્રભાઈ, મારાને તમારામાં કોઈને રસ નથી. મારાને તમારામાં સમાજને કોઈ રસ નથી, પણ મારી પાસે ને તમારી પાસે જે છે ને એમાં જ બધાને રસ છે. મકાનમાં કોણ રહે છે મહત્વનું નથી માણસને લાગતું. મકાન કેટલું સરસ છે એ મહત્વનું લાગે છે. વ્યક્તિએ સરસ મજાના વસ્ત્રો પહેર્યા એને જોવે છે, પણ વ્યક્તિ અંદરમાં કેવો છે એને કોઈ જોતું નથી. ગાડી કેટલી સરસ લીધેલા, ગાડીને માર ગોલી, પણ ગાડીમાં બેઠેલો પરમાત્માને, એને આત્માને તો તું જો. બહારના કવચને જોઈએ છે, ભીતરની અવસ્થાને નથી જોઈતું. આ કીડી જેવી કીડી પણ સમજે છે ગોળ હોય એ દિશામાં જાય છે, ગોળ ન હોય તો કીડી પણ મોઢું ફેરવી લે છે. સરોવરની અંદરમાં હંસાઓ પણ ત્યારે જ જાય છે જેમાં પાણી હોય, નહીં તો હંસાઓ પણ સરોવરમાં જવા તૈયાર નથી. મધ હોય તો જ માખીઓ ત્યાં બેઠી હોય છે, નહીં તો બેસવા તૈયાર નથી. શું કહું કે શેરડીના સાંઠાને નીચોવી લીધા પછી એની કૂચાની દશાને કોણ પૂછે છે? ફૂલમાંથી અત્તર નીચોવી લીધા પછી એની દશાને કોણ પૂછે છે? સંજોગ જુગાવે છે આ ધરતી ઉપર માનવીને, નહીં તો પ્રભુ અહીંયા તને પણ કોણ પૂછે છે? અહંકારની દુનિયાની અંદરમાં ફરતા માણસને એમ જ છે કે હું જ કરી શકું, મારું જ રૂપ મજબૂત છે, હું જ આમ કરી શકું. એક ભાઈ સરસ મજાના આવ્યા તૈયાર થઈને અને સ્ટેજ ઉપર ગીતનો એક સ્પર્ધા ચાલતી હતી અને સ્પર્ધાની અંદરમાં ગીતો ગવાતા હતા. એક બેન એટલું રાગડા તાણીને ગાતા, એટલે પેલા બે ભાઈ આવ્યા, આવીને બેઠા કે આ કોણ છે રાગડા તાળ્યા કરે, આવો અવાજ છે તો એને સ્પર્ધામાં લીધી છે. પેલા ભાઈએ કીધું કે આ તો મારી ઘરવાળી છે. એટલે પેલો તરત જ પોતાની ટ્યુન, ના આમ તો સારું ગાય છે, પણ જે ગાઈ રહ્યા છે ને, જે કંઈક રચના કરી છે ને જે ગીતની, એના શબ્દો સાવ બેકાર છે. તો પેલો કે છે એ રચના મેં કરી છે. સમજ્યા છે મારા વાલા? આ જગતને નહીં પહોંચી વળો. જગતના નિર્ણયોની અંદરમાં તમે નહીં સફળ થઈ શકો. એટલે જ પરમાત્માએ કહ્યું કે જગતમાંથી તું નિર્મમત્વ બની જા અને નિરહંકારી બની જા. જગતમાં મારું કાંઈ જ નથી અને જગતમાં હું કાંઈ કરી શકું. જગતમાં જો કંઈ મારું હોય તો મારા જ્ઞાન અને દર્શનના ગુણો જે છે આત્માના એ મારા હોઈ શકે, અને હું કાંઈ કરી શકતો હોય તો આત્માના પરિણામની વિશુદ્ધિ સિવાય હું જગતનું કાંઈ ન કરી શકું. આત્માને વિશુદ્ધ કરવાની શક્તિ મારામાં છે, આત્માને પવિત્ર બનાવવાની શક્તિ મારામાં છે, આત્માને નમ્ર બનાવવાની શક્તિ મારામાં છે, આત્માને સરળ બનાવવાની શક્તિ મારામાં છે. ઇન્દ્રભૂતિ જ્યારે હોમ હવન કરતા, અને હોમ હવનની અંદરમાં એનું અભિમાન કેટલું જબરદસ્ત કે દેવલોકના વિમાનો જોઈને એને થયું કે વાહ, મારા યજ્ઞની પવિત્રતા કેટલી, મારા યજ્ઞની તાકાત કેટલી કે દેવલોકના દેવોને પણ વિમાન લઈને મારા યજ્ઞના દર્શન કરવા માટે આવ્યા. ઇન્દ્રભૂતિ એટલે કોણ ખ્યાલ છે તમને? ભગવાન મહાવીરના પ્રથમ ગણતર ગૌતમ સ્વામી જ્યાં સુધી એ ગૌતમની કક્ષામાં ન હતા એ પહેલાની ભૂમિકામાં ઇન્દ્રભૂતિ એકદમ પંડિત, વિદ્વાન, વેદનો જાણકાર અને એ અહંકારનો ફૂલેલો ફાગલેલો એક ફિરકો, જબરજસ્ત અભિમાન કે આખી નગરીમાં મારા જેવો કોઈ પંડિત નહીં. 500 પંડિતો એના નીચે અભ્યાસ કરે અને રાજ દરબારમાં એને સન્માન અને સત્કાર મળે. એને પૂછ્યા વગર કોઈ પણ કાર્ય, મંગલ કાર્ય કે સત્કાર્ય થઈ શકે નહીં. ઇન્દ્રભૂતિ જે કહે એ જ પ્રમાણે રાજા કરે અને રાજા એ જ પ્રમાણે ચાલે. ઇન્દ્રભૂતિ કહે. બહુ તકલીફ. આપણને આપણું વખાણ કરે ને કેટલું સારું, કેટલું. હું તો ભાઈઓને કહું છું, બહેનોના થોડા વખાણ કરતા રહે. સાચે હો ને કરો છો. હવે પાછા ઓલા દાંત પડી ગયો સોપારીના બચકાણ છૂટકો જ એમ નહીં. સાચી હકીકત કહું તમને, સારી રીતે કહું. એક રોટલી તમને પીરસે તો કહો તારી મમ્મીએ કેટલી ગોળ રોટલી બનાવતા શીખવાડી. બધી મમ્મીઓ ગોળ શીખવાડતી, તમારે કહેવાનું કેટલી ગોળ સરસ બનાવતા, ફૂલકું સરસ બનાવતા આવડે છે. ખાલી એટલું તમે કોને તો એક ચમચી ચોપડતા હોય ને ઘી,
તો 2 ચમચી ઘી તમને પીરસી આપે, બોલો. અને પછી તમે એમ કહો ને કે તમને તો બહુ સરસ કળા છે, તને બહુ સરસ, એના એટલા વગર તું ઘર કેટલું સાચવે છે, બાળકોને કેટલા સાચવે, મને સાચવે કે ન સાચવે, પણ મારો સંસાર તું કેટલો સરસ સાચવે છે, આવું તમે કાંઈક સારું કહો તો હું તમને સાચું કહું, એક દિવસ ઘી નીકળતી પણ બહુ તકલીફની વાત છે, બહુ જ દુઃખની વાત કે તકલીફની. જે કહો તે કે સ્ત્રી અલંકાર છોડી શકતી નથી, પુરુષો અહંકાર છોડી શકતા નથી. સ્ત્રીને અલંકાર બહુ પ્યારા, અને ભાઈઓ જો કે કાંઈ પહેરે નહીં, એકાદ 2 વસ્તુ પહેરતા, કાં તો વીટી પહેરે, કાં ઘડિયાળ પહેરે. પેલા ભાઈ આમ કરે છે, આમ જ હોય ભાઈ, કાંઈ છે કાંઈ વીટી પહેરાવી દે અને કાંઈ ઘડિયાળ પહેરાવી દે. એમાંય પાછું બહેનોનું રહસ્ય છે, એમાંય પણ બહેનોની બહુ મોટી ઊંચી ચાલ છે કે ટાઈમ ટુ ટાઈમ ઘરે આવે, અને ખોવાઈ ગયો ને માણસ તો વીટી વેચીને પણ ઘર ભેગો થાય. આ 2 જ વસ્તુ આપણને, બાકી કાંઈ ન મળે. પણ છતાંય પ્રસંગમાં ગયા હોય અને ભદ્રાબેને બહુ જ દાગીના પહેર્યા હોય અને આજુબાજુવાળા જુએ આ કોની છે, તો શું કે બધા ભૂપેન્દ્રભાઈ કંઈક કમાયા લાગે છે. બહેનોને એમ કે અમને શણગારે છે, પણ ભલે તમને શણગારે પણ અંદરમાંથી તો એમ હોય કે એને શણગારીશું ને અને એને સજાવીશું તો વટ કોનો પડશે. આ અહંકાર એવી ચીજ છે કે ગમે ત્યાંથી એ પોતાનું રૂપ બદલીને આવી શકે છે, ગમે તે રીતે તમારામાં પ્રવેશી શકે છે. એટલે જૈન ધર્મએ કહ્યું કે આત્મા અકર્તા છે, આત્મા અકર્તા છે, ને અકર્તા એવા આત્માને તું કંઈ પણ કરે તો કર્તા રૂપે ન સ્થાપિત કરજે કે હું કરું છું, હું કરું છું. આત્મા અક્રિય છે, આત્મા અકર્તા છે, આત્મા અભોક્તા છે, પરંતુ કર્મના ઉદયે એને એમ લાગે છે કે હું બધું કરું છું, હું બધું કરું છું, મારાથી બધું થાય છે. પણ જૈન ધર્મ કહે છે કે તું માત્ર નિમિત્ત છું. માત્ર શું છે તું? માત્ર તું નિમિત્ત છું. પ્રસંગના દરવાજે ઉભા રહીને કહે છે કે તારી સાડી બહુ સરસ છે, તારો રંગ બહુ સરસ છે સાડીનો, તારી ડિઝાઇન બહુ સરસ છે. કુસુમબેન બહુ જ આનંદિત થઈ ગયા કે ચલો આપણા 10,000 રૂપિયા વસૂલ થઈ ગયા. અને છેલ્લે બેનથી બોલાવ્યું કે બેન દુઃખ નહીં લગાડતી, તને સાચી એક વાત કહું, આ તને સૂટ નથી થતી. ફુગ્ગામાં શું આવી ગયું, એક કાચણી વાગી અને ફૂટી ગયો. બહુ સાચી વાત. અહંકાર માણસને જીવનની અંદરમાં સફળ થવા દેતો નથી. ઇન્દ્રભૂતિને એમ થયું કે ભગવાન મહાવીર કરતા હું મોટો છું. અહંકારી માણસને એની આગળ કોઈ જાય ને એને ગમે નહીં, એની આગળ જાય એ કોઈને, એ અહંકારીને ગમે જ નહીં. એટલે ઇન્દ્રભૂતિથી મહાવીર આગળ હતા, એને ન ગમ્યું. એટલે ભાઈ એ સર્વજ્ઞ છે તો કે ના, એ સર્વજ્ઞ નથી, હું સર્વજ્ઞ છું. કોણ બોલતું હતું? કોણ બોલે છે? આ સત્કાર્ય તમે કર્યું હોય અને નામ બીજાનું આવે તો સાચું બોલજો, ચાલે તમને? દાન તમે કર્યું હોય અને લિસ્ટમાં બીજાનું નામ આવે, ચાલે? હા, કાલે જમણવાર તમારા તરફથી હોય અને નામ બીજાનું જ લખાઈ ગયું હોય અને બોલી નાખે, બોલો ચાલે? શું નક્કી કરે ખબર છે? આવતા વર્ષે તો આ કોણ કરાવે છે? આપણી ભીતરની અંદરમાં પડેલો અહંકાર. પર્યુષણ પર્વ એટલે અહંકારનું શોષણ કરવું અને નમ્રતાનું પોષણ કરવું. અહંકારના નાશ કરવા માટે નમો શબ્દ પહેલા મૂક્યો કે સાધનાની શરૂઆત તું નમોથી કર, સાધનાની શરૂઆત તું તારા અંતરની અંદરમાં સરળતાથી કર. જીવનની અંદરમાં ક્યાંય કરતા પણ નહીં લાવ, બધું જ બરાબર ચાલે છે, બધું વ્યવસ્થિત ચાલે છે, બધું જ કર્મને આધીન ચાલે છે. માત્ર તારે તું નિમિત્ત બનીને એની સામે ઊભા રહેવાનું છે. તારું પુણ્ય હતું એટલે મેં આંગળી ચીંધીને તારું કામ થઈ ગયું, એમાં અહંકાર કરવાની કોઈ જરૂર નથી. પણ તારા પુણ્યના કારણે બધું થયું છે. એટલે જીવનની અંદરમાં એક ચિંતકે બહુ સરસ મજાની યાદ રાખવાની કડી કહી છે કે તમે જ્યારે સફળ બનો ત્યારે પરમાત્માને આગળ રાખજો, તમે સફળ બનો ત્યારે તમારા ગુરુને આગળ રાખજો, તમે કાર્યની અંદરમાં સફળ બનો ત્યારે તમારા માતા અને પિતાને આગળ રાખજો કે ભાઈ હું કાંઈ નથી કરનારો, મારા માતા પિતાની કૃપાથી હું આગળ વધ્યો છું, પરમાત્માના કૃપા બળે હું આગળ વધ્યો છું. આ
દેવગુરુને ધર્મની કૃપાથી આ સફળતાને પ્રાપ્ત કર્યું છે, એમાં અહંકાર જો ન લાવવો હોય તો તમારા કાર્યની સફળતામાં પ્રભુને આગળ લાવજો અને નિષ્ફળ થઈ જાઓ ત્યારે પ્રભુને ન આગળ ચિંતા, મા બાપને ન આગળ ચિંતા, કોઈ વ્યક્તિનું નામ ન લેતા કે આના કારણે હું પાછળ ચાલ્યો ગયો. જૈન ધર્મ એમ કે છે તમે જ્યારે નિષ્ફળ બની જાઓ છો ત્યારે ક્યારે કોઈને દોષ ન દેતા, માત્ર ગત ભવની અંદરમાં કરેલા કર્મનું ફળ મારી સામે આવ્યું છે, કર્મને આગળ રાખીને તમે આગળ વધજો. સફળતામાં પ્રભુને રાખજો અને નિષ્ફળતામાં તમારા કર્મને યાદ રાખજો. ઉલટું કરીએ છીએ આપણે. સફળતા થાય તો કે છે હા મેં કર્યું, અને નિષ્ફળતા થાય તો હા સફળતામાં જસ લેવા છે અને નિષ્ફળતામાં કોકને અબજસ આપવા છે. નિમ્મમો નિઅહંકારો. પરમાત્માએ ઉત્તરાધન સૂત્રમાં કહ્યું છે કે સાધના ક્ષેત્રે આગળ વધવા માટે તું એક તો મમત્વનો ત્યાગ કર અને બીજા નંબરમાં અહંકારનો ત્યાગ કર. અહમ રે અહમ તું જા મરી, અહમ રે અહમ તું જા મરી, તો બાકી રહેશે તે હરી. બાકી રહેશે તે સમજાણું કે ન સમજાણું? 50 સંન્યાસીઓ નદીના કિનારે સૂતા હતા. રાતનો સમય હતો, ચાંદની બરાબર ચમકી હતી અને એક સંન્યાસીને પેટમાં ગડબડ થઈ એટલે ઊભો થયો. ઊભો થઈને એનો લોટો લેવા ગયો. પછી ખબર પડી કે આમાં મારો લોટો કયો છે, મને ખબર નથી પડતી, શું કરવું? બીજાનો લોટો લઈને ચાલ્યો જઈશ તો અનર્થ થશે, એટલે એને મોટો પથ્થર લીધો અને પથ્થર લઈને 50 લોટા લાઈનમાં પડ્યા હતા. એની અંદરમાં જોરથી આમ તાકવાનું ચાલુ કર્યું અને એને જોરથી બોલવાનું ચાલુ કર્યું, મેં મેરી ફોડતા હું આપ આપકી સંભાળીએ. મેં મેરી ફોડતા હું આપ આપકી સંભાળીએ. બધા સંન્યાસીઓ ઊભા થઈ ગયા. 49 સંન્યાસી, ત્યાંનું કંઈક મગજ છટકી ગયું લાગે છે. બધાએ પોતપોતાના લોટા લઈ લીધા. કોનો બચે? પથ્થર આ બાજુ સાઈડમાં નાખી અને લોટો લઈને હાલવા માંડ્યો. પેલા કે શું થયું? તો મારો લોટો મળતો નતો. પછી ખબર પડી કે બધાએ પોતપોતાના લોટા લઈ લીધા. મેં મારો લોટો સંભાળી લીધો. મારે તમને એમ કેવું છે, અહંકાર ન પોસો. બધા જ બધાનું કરી લેશે, તમે તમારો આત્માનું કરી. આત્મા તત્વનું કરવા આવ્યા છે, આત્માનું ઉત્થાન કરવા આવ્યા છે કે દરેક ભવની અંદરમાં સુખ પાછળની ને દુઃખ પાછળની પીડાઓ આપણે વેઠી છે. દરેક ભવની અંદરમાં વ્યથાઓ લઈને આવ્યા છે, દરેક ભવમાં કથાઓ કરીને આવ્યા છે. માત્ર આ ભવની અંદરમાં આત્મકલ્યાણ કરવું હોય, મોક્ષની યાત્રામાં સફળ થવું હોય તો એક મમત્વનો ત્યાગ કરવાની કળા શીખવી પડશે. આસક્તિના તાંતણાઓ છોડવા પડશે. અને બીજા નંબરમાં ક્યાંક ક્યાંક તમને રૂપ મળ્યું હોય, ક્યાંક તમને સ્તવન ગાતા આવડતું હોય, ક્યાંક તમને તપસ્યાનું બળ મળ્યું હોય, ક્યાંક દાન કરવાનું કંઈક શક્તિ તમને પ્રાપ્ત થઈ હોય, કોઈ સંઘની સેવા કરવાનું યોગદાન મળ્યું હોય, તમારી પાસે જે પણ કળા છે એ કળાની અંદરમાં ક્યાંય અહંકાર ન આવી જાય એની સતત કાળજી રાખજો. કારણ કે ઇન્દ્રભૂતિ જેવા ઇન્દ્રભૂતિને પણ આ અહંકાર નડ્યો હતો અને અહંકારના પાપે એને પરમાત્માની સામે પણ લડાઈ કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે બધા જ વિમાનો ત્યાંથી પસાર થઈ ગયા અને એના જ શિષ્યએ કહ્યું કે સાહેબ, આ તો બધા વિમાન અહીંયાથી કેમ ચાલ્યા ગયા? તો કે ખબર પડતી નથી કેમ ચાલ્યા ગયા. તપાસ કરો, આ દેવલોકના દેવો આવીને અહીંયાથી ક્યાં ચાલ્યા ગયા? મારો આવો સરસ મજાનો યજ્ઞ છોડી, આવો પવિત્ર કહેવાતો ધર્મ છોડી અને આ દેવલોકના વિમાનો ચાલ્યા ક્યાં? તપાસ કરી, ખબર પડી કે દેવલોકના વિમાનો ક્યાં ગયા છે? ક્યાં આગળ ગયા? ભગવાન મહાવીરના સમોસરણની અંદરમાં જ્યાં પરમાત્મા બિરાજતા હતા ત્યાં બધા જઈ રહ્યા હતા. અને ખબર પડી કે સમોસરણમાં પરમાત્મા પાસે ગયા છે. દેવલોકના દેવોને એ ખબર નથી કે સર્વજ્ઞ તો હું છું, વેદ વેદાંતનો જાણનાર હું છું, યજ્ઞની તાકાત મારી છે. અને ચાલ્યા ગયા ત્યાં બધા બ્રાહ્મણોને તૈયાર કર્યા. કોની સામે લડવા? મહાવીરની સામે યુદ્ધ કરવા, મહાવીરની સામે તર્ક કરવા, મહાવીર સામે લડાઈ કરવા. કોણ લઈ જાય છે લડાઈ કરવા? અંદરનો અહંકાર. એક પંડિત હતા, એને બહુ બધો અભ્યાસ કરેલો, ખૂબ બધા સુવર્ણ ચંદ્ર એને મળેલા. ગામની અંદરમાં આવ્યો એટલે ગામની અંદરમાં બધાને એક જ વાત કરે, મેં ન સાંભળ્યું હોય એવું મને કોઈ સંભળાવે, એને બધું સોનાનું જેટલા સુવર્ણ ચંદ્ર લીધા છે હું આપી દઉં. ગામની અંદરમાં બધાને આશ્ચર્ય થાય કે આને શું નહીં સાંભળ્યું, આપણે એને સંભળાવીએ. જો એવું સંભળાવી દઈએ કે બધા આપણને શું મળે?
પણ પંડિત કે છે મેં બધું જ સાંભળ્યું છે, બધું જ વાંચ્યું છે, મારામાં બધું જ નોલેજ છે, મને હવે જે ન ખબર હોય એવું મને કોઈ સંભળાવે, મને કોઈ જાણકારીમાં ન હોય એવું મને કોઈ જણાવે, તો એને મારા બધા જ સોનાના શું કરું? ચંદ્રકો આપી દો. એક બુદ્ધિશાળી માણસ પંડિત પાસે પહોંચ્યો અને પંડિતને કહે છે કે સાહેબ તમે એક વાત તો નથી સાંભળી. તો કે શું વાત કરે છે? હા કે એક વાત તો તે નથી સાંભળી, એક વાત તમે સાંભળી જ નથી ને હું એ સંભળાવું એ સાચી જ હશે અને જો તમે સાંભળી હોય તો અલગ વાત છે, પણ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું તમને જે આજે વાત કરવા જઈ રહ્યો છું એ તમે તમારી જિંદગીમાં નહીં સાંભળી હોય. તો કે સંભળાવો. કે તમારા પિતા અને મારા પિતા, તમારા પિતા અને મારા પિતા બંને દોસ્ત હતા અને મારા પિતા મને કહી ગયા છે કે તમારા પિતા એ મારા પિતા પાસે 10 લાખ રૂપિયા લીધા છે. આ વાત તમે જાણો છો? બોલો શું કેવું? બોલો તો ખરા શું કેવું? મારા પિતા પાસેથી તમારા પિતા 10 લાખ રૂપિયા લઈ ગયા છે, એ તમે જાણો છો? આવું તમે સાંભળ્યું છે? કેમ થીજી ગયા? હવે જો એમ કે હા મેં સાંભળ્યું છે, તો શું આપવું પડે? અને એમ કહે કે મેં આ તો સાંભળ્યું જ નથી, હું એટલે જ કહું છું કે ભાઈ આવા નુકસાન ન કરો. તમારી બુદ્ધિ ઉપર તમે બહુ અભિમાન ન કરો. ઇન્દ્ર બુદ્ધિ પોતાની બુદ્ધિ ઉપર અભિમાન કરે છે કે મારા જેવો કોઈનો હોમ હવનને યજ્ઞ કોઈનો ન હોઈ શકે. બહુ સરસ વાત એક કાવ્યમાં પણ કહી છે. ઓ ફૂલ ખીલેલા ગર્વ ન કર તારી દશા બદલાઈ જાશે. ઓ ફૂલ ખીલેલા ગર્વ ન કર તારી દશા બદલાઈ જાશે. બદલાઈ જશે કરમાઈ જશે ચૂથાઈ જશે ચગદાઈ જશે. ઓ ફૂલ ખીલેલા ગર્વ ન કર તારી દશા બદલાઈ જાશે. ઓ ફૂલ ખીલેલા ગર્વ ન કર તારી દશા બદલાઈ જાશે. ફૂલ ખીલેલા કે હું તો કેવો ખીલ્યો છું. અરે ભાઈ કેવું બોલે, શાંતિ રાખ, હમણાં સૂર્યાસ્ત થશે ત્યાં તો તારી દશા બદલાઈ જશે. પુણ્યના ઉદય ઉપર ક્યારેય પણ અભિમાન ન કરો, કારણ કે પુણ્ય પાપમાં જ્યારે પરિવર્તિત થઈ જશે અને પાપના ઉદય આવશે તો કરોડપતિને રોડપતિ થતા વાર નહીં લાગે અને અભિમાનને ભાગીને ભોગવો થતા વાર નહીં. શરીરનું અભિમાન કરશો, બીમારીના વખતની અંદરમાં ઊભા પણ નહીં થઈ શકો મારા વાલા. આવી પરિસ્થિતિ ન સર્જાય એટલે કહે છે અહંકારનો ત્યાગ કરીને તારામાં નમ્રતા લાવ, તારામાં સરળતા લાવ. કારણ કે જૈન ધર્મે પહેલાથી બચપનથી શીખવાડી દીધું છે અરિહંતનું ભજન પછી કરજે અને નમોનું રટન પહેલા કરજે. તારામાં નમ્રતાનો વાસ હશે તો અરિહંત તારા અંદરમાં આવશે. એટલે ઇન્દ્ર ભૂતિએ અભિમાનના કારણે પરમાત્મા પાસે પહોંચે છે, પગથિયું ચડે છે, પ્લાન સાથે ચડે છે, પણ ત્યાં જઈને હજી પ્રભુની સામે ઉભા રહીને કંઈક બોલવા જાય એ પહેલા જ પરમાત્મા ભગવાન મહાવીર કહે છે ગોયમાં આવો, ગૌતમ આવો. આવકાર આપ્યો. આવકાર બહુ મીઠો હતો. કોને આવકાર આપ્યો પાછો? ભગવાન મહાવીર તમને એમ કે આવો, કેવું લાગે? આપણે કહીએ આવો આવો વીર મારા, આપણે ગીત ગાઈએ ને એની જગ્યાએ વીર આપણા નામનું ગીત ગાય કે ગૌતમ આવો, ગોયમાં આવો. શું વાત કરે છે? ઇન્દ્રભૂતિના મનની અંદરમાં એમ થયું કે મારી છાપ અને મારું નામ કેટલું આગળ છે કે મહાવીરને પણ ખબર છે કે હું ગૌતમ છું, કેટલો ફેમસ છું. કોણ બોલાવે છે? હા, એટલે છત ઉપર છીપકેલી પેલા સંતને એમ કહે કે સંત બાબા આપ નીચેથી ચાલ્યા જાઓ અહીંયાથી. તો કે ભાઈ તું ચાલી જા, ઊંધા માથે લટકી છું, તારો પગ કદાચ સ્લીપ થશે અને ઉપરથી તું પડી જઈશ, લમડે વાગશે, માથામાં વાગશે, કદાચ લોહી નીકળશે, નહીં તો કાં તો મરી પણ જઈશ. તું ચાલી જા અહીંયાથી.
ત્યારે સંત કહે છે કે સાહેબ પ્લીઝ, છીપકલી કહે છે તું જલ્દી નીચે ઉતરી જા. સંત કહે છે ને, સંતને છીપકલી એમ કહે છે તમે અહીંયાથી નીકળી જાઓ. ત્યારે છીપકલી કહે છે અરે તમે મને શું કરવા હટાવવાનું કહો છો, તમે અહીંયાથી નીકળી જાઓ. પર સંત કહે છે કે તું પડીશ તને વાગી, અરે કે હું પડીશ ની મારી ચિંતા ન કરો, તમે અહીંયાથી નીકળી જાઓ. ત્યારે છીપકલી કહે છે કે હું શું કરવા નીકળું, આખી છત પકડીને ક્યારની અહીંયા ઊભી છું, જો હું અહીંયાથી નીકળી જઈશ तो आखी छत. सितारों ने कहा कि सारा गगन बदल गया, हर बुलबुल ने कहा कि सारा चमन बदल गया. सितारों ने कहा कि सारा गगन बदल गया, हर बुलबुल ने कहा कि सारा चमन बदल गया. तब एक महात्मा ने कहा कि कुछ नहीं बदला, मुर्दा तो वही का वही है, सिर्फ कफन बदल गया. काय बदला? मात्र अहंकार माथी આપણે ફૂલીએ છીએ, ફાલીએ છીએ. પણ જૈન ધર્મ કહે છે નિર્મમત્વના બનો અને નિરઅહંકારી બનો. અને ગૌતમને જ્યારે નામ પુકારીને બોલાવવામાં આવ્યા ત્યારે મહાવીરની સચ્ચાઈ એને ખબર પડી, તને આત્મા વિશે શંકા છે ની ખબર પડી. અને અંતરને અંતર એને થયું કે ના ના, મારા અંતરની બધી જ કથાને વ્યથા પ્રભુ જાણી ગયા છે, પ્રભુ સર્વજ્ઞ છે, હું સર્વજ્ઞ નથી. અને પરમાત્માની નજીક જઈ અને પોતાની બુદ્ધિના દરવાજા બંધ કર્યા, પોતાના અંદરના અહંકારને ઓગાળી દીધો અને એટલો નમ્રવાન આત્મા બની ગયો કે પ્રભુના ચરણમાં સંપૂર્ણ સમર્પણ થઈને કહે છે કે પ્રભુ, હું ખોટો અહંકાર લઈને ફરતો હતો કે હું બધું જાણું છું, પણ આજે મને ખબર પડી કે હું કાંઈ જાણતો નથી. પ્રભુ તમે જ બધું જાણો છો. અને પરમાત્માના ચરણની અંદરમાં સમર્પણ થયા. એટલું જ નહીં, પણ એના બધા જ શિષ્યો, જેટલા બ્રાહ્મણો હતા, એ બધા જ શિષ્યો ગૌતમને અનુસરીને ઇન્દ્રભૂતિના નામ ઉપર ચોકડી મારી અને ગૌતમ સ્વામી તરીકેનું બિરુદ ધારણ કર્યું. ગણધર ગૌતમ સ્વામી બન્યા. અને ગૌતમ સ્વામી બન્યા પછીની ઘટનાઓ તમને કહું ત્યારે તમને ખ્યાલ આવશે કે 50,000 સાધુના એ સ્વામી થયા અને છતાંય ક્યાંય અંશ પણ અહંકાર ન કર્યો. 28 લબ્ધિના સ્વામી બન્યા, પણ એક પણ લબ્ધિનો એને અહંકાર ન કર્યો. હું તો ત્યાં સુધી કહું છું કે જ્યારે પણ કોઈ એને પૂછવામાં આવે કે તમે બહુ મહાન છો, ત્યારે ગૌતમ સ્વામી કહે છે હું મહાન નથી, પણ કોણ છે? મારા મહાવીર મહાન છે. આ છે નમ્રતાની વાત કે સરળ બનેલો વ્યક્તિ સર્વજ્ઞને આગળ કરે છે, અહંકાર વાળો વ્યક્તિ પોતાની જાતને આગળ કરે છે. જૈન ધર્મ સમજ્યા પછી આપણે કમસે કમ આપણા જીવનની અંદરમાં કેવા બનવું જોઈએ? હવે તો અહંકાર નહીં કરો ને તમે, આવી જશે અહંકાર. શું કરવાનું? કોના માટે જીવવાનું? બતાવવા માટે જીવવાનું કે બદલાવા માટે જીવવાનું? બોલો, આટલા આપણે નિરહંકારી થઈ ગઈએ ને તો મને લાગે છે ભયો પહેલા દિવસે ભયુષણમાં આપણું કામ થઈ ગયું. મારા પહેલા દિવસે આપણે સફળ થઈ ગયા કહેવાય. તો સવારના દુર્લભતાની વાત સાંભળી. અત્યારે અહંકારને છોડીને અરહમની યાત્રામાં આપણે કેમ વધવું? એમાં જે બાધક તત્વો છે, એક મમત્વ બાધક તત્વ છે અને બીજું અહંકાર તત્વ બાધક છે. તો અહંકારને ભૂસાવી કોણ શકે? અરહમ પ્રત્યેની ભાવના, અરહમ પ્રત્યેની ભક્તિ, અરહમ પ્રત્યેનું સમર્પણ. તો ચાલો હવે આ અરહમ પરમાત્માની આપણે ભક્તિ કરીએ કે પ્રભુ તમે મહાન છો અને તમારી મહાનતા પાસે અમારો અહંકાર ઓગળી જાય, બધે જ તમને અમે આગળ રાખીએ. દેવાદિદેવ તમે મહાન છો, માત્ર તમારી કૃપા દ્વારા જે મને પુણ્યના યોગે પ્રાપ્ત થયું છે એ બધું નિમિત્ત માત્ર છું એવું ગણીને જીવનની અંદરમાં સફળતા માટેની આપણે સૌ કોઈ તૈયારી કરીએ. મોક્ષની યાત્રા તરફ જવા માટે મમત્વનો ત્યાગ કરવો, અહંકારનો ત્યાગ કરી મમત્વના ત્યાગ માટે સમતાનું ધોરણ પ્રાપ્ત કરવું અને અહંકારના ત્યાગ માટે નમ્રતાને જીવનમાં વસાવી જીવનને આપણે સફળ બનાવીએ. પર્યુષણ પર્વના બીજા દિવસે